શાંતિ. કેટલો વિશેષ દિવસ છે આજનો કે પરમાત્મા શિવની છત્રછાયામાં અને આવા વિશેષ શ્રદ્ધેય આદરણીય જેમને સુરતની દરેક આત્માઓ માટે દિલમાં સેવાના ખૂબ શુભ સંકલ્પો છે એવા આદરણીય તૃપ્તિ દીદી, મંચ પર ઉપસ્થિત ડૉક્ટર શૈલેષભાઈ, ડૉક્ટર ખંજનભાઈ, જયભાઈ, અમારા આદરણીય બેન મહર્ષિભાઈ, અંજલિભાઈ અને આપ સર્વે સભામાં ઉપસ્થિત. વાત સાચી છે, બેને બહુ સુંદર રીતે દરેક રજૂઆત કરી દીધી કે યોગિક ગૃહવાટિકાનો પ્રોજેક્ટ પરમાત્મા શિવે રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામ વિકાસ પ્રભાગ દ્વારા આપ સર્વે માટે સાકાર રૂપમાં સ્વીકાર્યો અને એને આખા દેશમાં લઈ જવા માટે પ્રેરિત કર્યા, શક્તિ ભરી. એટલા માટે કે મનુષ્યને આ કોરોના જ્યારે કોરોના ચાલી રહ્યો હતો ને ત્યારે જ આ સંકલ્પ આવ્યો હતો. કારણ કે રોગ પ્રતિકારક શક્તિ પ્રાપ્ત કરવી હોય ઘર ઘરે તો કોરોનાની સામે ફાઇટ કરી શકાય અને અન્ય ઘણા બધા રોગો સામે ફાઇટ કરી શકાય. પણ કોરોના જેવા જે જીવલેણ રોગો છે અથવા બીજા અન્ય રોગો, એની સામે એક સામાન્ય ઘરની મહિલા પાસે શું શક્તિ છે? જેમ પરમાત્મા કહે છે કે શિવ શક્તિ યાને આવનારો સમય મહિલાઓ અને નારીઓ દ્વારા જ સમાજ, સંસ્કૃતિ, દેશ અને વિશ્વનું કલ્યાણ થશે. તો એ સંકલ્પો ચાલતા હતા. એમાં આ જેને હોમ ગાર્ડન કહો, કિચન ગાર્ડન કહો, પણ આપણે દિવ્ય નામ આપ્યું છે યોગિક ગૃહવાટિકા. તો એક બેન પોતાના ફ્લેટમાં રહેતા હોય, પોતાનું નાનું ઘર હોય, એમાં અગાસી હોય, બાલ્કની હોય, એમાં શું કરી શકે જેથી એના પ્યારા પરિવારને એ સરસ ન્યુટ્રિશન ખવડાવી શકે. ન્યુટ્રિશન એટલે સુપોષણ, હે ને? તકલીફ શું છે? બોમ્બેમાં હતા ત્યારે આ સંકલ્પ આવ્યો કે જનરલી બોમ્બેમાં બહેનોને મોટી તકલીફ પડે આયરન ડિફિશિયન્સી, કેલ્શિયમ ડિફિશિયન્સી અને બીજા અન્ય વિટામિન્સની ડિફિશિયન્સી. હવે તમે મુંબઈમાં પાલક લેવા જાઓ તો ગટરને કાંઠે ઉગાડેલી તમે જોશો, સબર્બન ટ્રેનની આજુબાજુ જે ગટરો હોય એમાંથી જ પાણી પાઈને હોય. તમે કંદમૂળ જુઓ કોઈ પણ, અને ઇવન રાઇટ નાઉ આપણા મોટા શહેરોની પણ આ જ હાલત છે, સુરત કહો કે અમદાવાદ કહો કે. તો એવું થયું કે વિટામિન્સ તો ફક્ત ફળ અને શાકભાજીમાંથી મળે છે. હવે ફળ તો દરેકને પોસાય નહીં ને ખાવા એટલા ફ્રિકવન્ટલી એટલા ટાઈપ, પણ શાકભાજી તો દરેક ખાય અને શાકભાજીમાં બીજું પણ ઘણી બધી વસ્તુ છે. તો શું આપણે પોસિબલ છે? આજે જુઓ, આખો સમાજ, આખું વિશ્વ એમ કહે છે કે વાઈફાઈ વગરનું ઘર ન હોવું જોઈએ, હે ને ડૉક્ટર સાહેબ? હે નો, કોઈ ઘર એવું ન હોવું જોઈએ જ્યાં વાઈફાઈ ન હોય, હે ને? તો વાઈફાઈ વગરનું ઘર ના હોય તો એ જ રીતે એક બીજો પરમાત્માએ સંકલ્પ આપ્યો. હા, એનું નામ હતું વાઈફાઈ જ, કે કોઈ પણ ઘર વાઈફાઈ વગરનું ન હોય એમ આ વાઈફાઈ વગરનું પણ ન હોવું જોઈએ. એનું નામ છે WIFY, વિમેન ઇન્વોલ્વમેન્ટ ફોર યોગિક ફાર્મિંગ. WIFY. એ કઈ રીતે કે અમારા દરેક ફ્લેટમાં, ઘરમાં રહેનારા બહેનો આ વાઈફાઈ ધારણ કરે કે એના ઘરનાને પાલક, પુદીનો, કોથમરી, પછી ટોમેટો, બ્રિંજલ એટલે રીંગણ, આ બધું આપી શકે.
અઠવાડિયામાં એકવાર પરમાત્માની યાદમાં ઉગાવેલો, જુઓ તમે સત્યનારાયણની કથાનો અડધી કલાક ભગવાનની યાદમાં બનાવેલો શીરો પણ ચમત્કાર કરે છે. તો જો અમારા બહેનો પોતાના ઘરમાં બાલ્કનીમાં કે ટેરેસમાં બીજ બોનાથી ચાલીને કિચન ગાર્ડનના વેસ્ટને ટ્રીટ કરી દરેક વખતે પરમાત્માની અને શુભ ભાવનાની ફ્લો કરીને જે ઉગાવ્યું હોય, ભલે થોડું હોય, પણ એ કોથમરીમાં 50 ગ્રામ કોથમરીમાં 500 ગ્રામ કોથમરી કરતાં વધુ તાકાત હોય એવું એ ઘરે ઉગાડે તો, હે ના? તો એવી સંકલ્પના સાથે ઘર ઘર સુધી રોગ પ્રતિકારક શક્તિ જાય, ઘર ઘર સુધી ડિસ્ટ્રેસ યાને તણાવ મુક્ત જીવન જાય, ઘર ઘર સુધી નાના બાળકો બીજી, ત્રીજી, ચોથી, 10મીમાં ભણતા હોય એને પણ પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગે. બેનને એવું થાય કે આજે મારું 1 કલાક હું મારા કિચન ગાર્ડન માટે આપીશ, હું ચેનલ ટીવીની ઓન નહીં કરું અને હું ખૂબ ડિસ્ટ્રેસ થઈશ, તણાવ મુક્ત થઈશ. કારણ કે પ્રકૃતિ એ આપણને હંમેશા લાભદાયી છે, પ્રકૃતિ દાતા છે. તમે તમારા બાળકો, ઘરના ગેસ્ટ જ્યારે સ્કૂલમાં જાય ત્યારે એ છોડવાને જોતા જાય, ત્યાં પરમાત્માનો નાનો ઝંડો હોય, શિવને યાદ કરે, અને પછી સ્કૂલમાં આવે એટલે દોડી દોડીને મમ્મી કે પણ આ પાણી તો પી, પણ સીધો પ્લાન્ટ્સ પાસે જાય બાલ્કનીમાં કે ટેરેસમાં કે આજે એના પાનમાં એકે વધારો થયો છે કે નહીં. આ જે ભાવના, જે આ ઇન્ટિગ્રેશન છે, આ ઇન્ટિગ્રેશન પરમાત્માએ આધ્યાત્મિક શક્તિને ડે ટુ ડે લાઈફમાં બ્લેન્ડિંગ એટલે એમાં ભેળવવા માટેનો આ બહુ સુંદર પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટથી અમારા બહેનો ખૂબ સેવા કરી શકે અને પોતાનું સ્વમાન ધારણ કરી શકે. કારણ કે ઘરે ઘરે શુભ ભાવના પહોંચે, ઘરે ઘરે સ્વાસ્થ્ય પહોંચે, ઘરે ઘરે ચોખ્ખાઈ. અંજલિબેન આપને જણાવશે કે અમારો જે બંગલો છે ને, અમારા બંગલામાં અમારે લોકો લગભગ કોઈ પણ કચરો અમે અમારી સોસાયટીના જે સ્વીપર કચરા લેવા આવે છે એને લગભગ નથી આપતા. અમે બધું અમારું ટ્રીટ કરીએ છીએ. શાકભાજીના છોડા હોય, બસ. એકવાર મેં જોયું તો ચોખા ધોયા હતા, દાળ ધોઈ હતી, તો એનું પાણી, મેં કીધું પણ બેટા, તો કે એ પાણીને હું રોપવામાં, પાણી વેસ્ટ ના થવું જોઈએ કોઈ પણ વસ્તુ, હે ના? તો આ જે પ્રકૃતિને પ્રેમ કરે ને એનું રક્ષણ પ્રકૃતિ કરે. એટલે પ્રકૃતિ રક્ષતી રક્ષિતા. પ્રકૃતિને જે પ્રેમ કરે પ્રકૃતિ એનું 101% રક્ષણ કરે. ચારે બાજુ દુકાળ હોય ને પાણીના ગ્લાસ માટે માણસો વલખા મારતા હોય, પણ જે આત્માઓએ પાણીને બચાવ્યું હોય ને એને ગમે ત્યાંથી પાણી મળે, હે ના? તો ભલે આપણને એવું થાય કે અહીંયા તો તાપી નદી છે, ખૂબ પાણી છે, પણ એ પાણી વિશ્વનું છે, એ આપણો હક નથી. આજે માણસો કેટલું વેસ્ટ કરતા હોય છે. તો આ સમજવાનું છે સૂક્ષ્મ રહસ્યો, અને એને આપ સર્વે સમજીને અમલ તો કરશો, પણ અમલ કર્યા પછી એને બીજાઓને પ્રેરિત કરશો તો આપણો દેશ તો શ્રેષ્ઠ બનશે જ, સમાજ પણ શ્રેષ્ઠ બનશે, અને સ્વાસ્થ્ય જેનું સારું થાય એની તો કેટલી દુઆ મળે. ઠુમરભાઈ સવારે વાત કરી, મેં કીધું વન્ડરફુલ, સ્વાસ્થ્ય, હેલ્થ ઇઝ વેલ્થ. કેટલી સરસ વાત. તો આપ સર્વે આજે બહુ ખૂબ ભાગ્યશાળી છો. આજનો દિવસ તમને ખૂબ નવી નવી પ્રેરણા મળશે. અને જે બહેનો પરમાત્મા શિવને પ્રત્યક્ષ કરવાની મેઇન રોલ થ્રુ સમાજ સેવા, થ્રુ પરમાત્મા સેવા, હે ના, એ પણ આપને સાકાર કરવાના આઈડિયાઝ મળી જશે. અને તમારા બધા પ્રશ્નો ઉત્તરોને પણ સાકારમાં પ્રશ્નોનું સમાધાન પણ મળશે. એ જ આજનો દિવસનું ટ્રેનિંગ છે. અને આ બધા જ બહેનોને પરમાત્મા શિવની જે શ્રેષ્ઠ સેવા છે એ કરવાનો મોકો દીદીએ આજે આપ્યો છે. તો દીદી માટે પણ ખૂબ ખૂબ અભિવાદન, તાળીઓ. થેન્ક યુ. રાજેશભાઈ માટે પણ આપણે સૌ ખૂબ ખૂબ આભાર માનીશું. આખો દિવસ આપણા સૌની વચ્ચે છે, અને આ 2-4 શબ્દોમાં જ આપે અનુભવ્યું કે એક બાપ પોતાના દીકરાનો સંબંધ મા સાથે કેવી રીતે જોડાવે,
આજે પ્રકૃતિ આપણી માં છે અને માં સાથે આપણા સંબંધો જોડાય. પરમાત્મા આપણા સર્વના પિતા છે અને પિતાની અમી દ્રષ્ટિ સદાને માટે આપણને પ્રાપ્ત થાય એની નાની નાની ટિપ્સ આપણા સૌની વચ્ચે રાખી હવે આપણે આજના કાર્યક્રમને આગળ વધારીએ. આપણા સૌ વચ્ચે એવી ઉપસ્થિત મહાન વિભૂતિ છે આદરણીય શૈલેષભાઈ